હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે શીખીએ છીએ ફોરેક્સ ટ્રેડિંગ. ઓકે, અને ફોરેક્સ લર્નિંગ સિરીઝમાં તમારું સ્વાગત છે. ઓકે મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આપણી ફોરેક્સ લર્નિંગ સિરીઝ બહુ સારી એવી છે અને બહુ સારું એવું તમને નોલેજ પ્રોવાઈડ કરાવી શકે છે. ઓકે, હવે મિત્રો વાત આવી કાલના વિડીયોની. કાલે આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર ઉપર વિડીયો બનાવ્યો હતો, રાઈટ? હવે આપણે આ જ બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો યુઝ કરીને કઈ રીતના ટ્રેડ લઈ શકીએ. ઓકે, આજે હું થોડાક એક્ઝામ્પલ પણ આપવાનો છું, જેનાથી તમને ઇઝીલીથી તમને સમજાઈ જાય કે માર્કેટ કઈ રીતના વર્ક કરે છે અને આપણે કઈ રીતના માર્કેટમાં એન્ટ્રી લેવી, રાઈટ? હવે આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ફિબોનાચી ટૂલનો યુઝ કરીને કરવાનું છે. ઓકે, આજનો સેશન જોવાનો છે. ફિબોનાચીની સેટિંગ હું તમને સૌથી પહેલા બતાવી દઉં છું. આ સેટિંગમાં જશો તો તમને ફિબોનાચીની સેટિંગ આ બધી મળી જશે. આ તમારે સેટ કરી લેવાની છે, અથવા તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, હવે મિત્રો વાત આવી બ્રેક ઓફ સ્ટ્રક્ચર. બ્રેક ઓફ સ્ટ્રક્ચરની મેં તમને કાલે થિયરી ભણાવી દીધી હતી, રાઈટ? શું હતું થિયરીમાં? શું કીધું હતું કે આવી રીતના માર્કેટ હાયર હાઈઝ અને હાયર લોઝમાં જાય અને લેફ્ટ સાઈડનો પેલો સ્વિંગ બ્રેક કરે એને આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહીશું. ઓકે, ને સેલિંગ સાઈડ શું કીધું હતું કે માર્કેટ લોઅર હાઈ અને લોઅરમાં જતું હોય ત્યારે લેફ્ટ સાઈડનો પહેલો સ્વિંગ બ્રેક કરે ત્યારે આપણે એને બ્રેક ઓફ સ્ટ્રક્ચર માનીશું. એટલે કે આને આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર માનીશું, આને આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર માનીશું, રાઈટ? અને મેં તમને કેન્ડલ કેલ્ક્યુલેશન પણ શીખવાડ્યું છે કે આપણે કેને બ્રેક ઓફ સ્ટ્રક્ચર માનવું. ઓકે, એ બધું કાલના વિડીયોમાં છે, જે તમે ન જોયો હોય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે આની ઉપરથી આપણે કઈ રીતના ટ્રેડ લઈ શકીએ છીએ. ઓકે, આજે હું તમને એક્ઝામ્પલ બતાવવાનો છું. હવે તમારે જોવાનું છે કે માર્કેટ રિવર્સ ક્યાંથી રહ્યું, રાઈટ? હવે શું છે, આ માર્કેટ લોઅર હાઈ લોઅર લો ના ફોર્મમાં આવતું હતું, રાઈટ? આ એક માર્કેટનો લો છે, રાઈટ? હું તમને બતાવું છું. આ એક માર્કેટે લો બનાવ્યો, નાનો પુલબેક આપ્યો, પાછો લો બનાવ્યો, પાછો પુલબેક આપ્યો, પાછો લો બનાવ્યો, પાછો પુલબેક આપ્યો, પાછો લો બનાવ્યો અને પાછો પુલબેક આપ્યો. પછી માર્કેટ આ લો ને બ્રેક કરી શક્યું નહીં અને માર્કેટ પછી અપસાઇડ વયું ગયું. પછી પાછું માર્કેટ નીચેની બાજુ આ લો ને બ્રેક કરીને પાછું લોઅર લોસ લોઅર હાઈઝ ના ફોર્મમાં વયું ગયું, રાઈટ? હવે આપણે જોવાનું છે કે આના ઉપરથી આપણે ટ્રેડ કઈ રીતના લઈ શકીએ. હવે સૌથી પહેલા તમારે ફ્રેશ ચાર્ટને જોવાનો છે કે માર્કેટ મેજરલી રિવર્સ ક્યાંથી થયું છે. ઓકે, આ માર્કેટનો સ્વિંગ હતો કે જેને માર્કેટે બ્રેક કરી નાખ્યો છે. એટલે અહીંયાથી આપણે સ્ટ્રક્ચર મેકિંગ કરતા હતા. સ્ટ્રક્ચર મેકિંગ કઈ રીતના કરતા હતા કે આપણે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ જોતા હતા, રાઈટ? હવે શું જોવાનું છે કે આની ઉપર માર્કેટે બે કેન્ડલ ક્લોઝ આપી, રાઈટ? એટલે માર્કેટ જે લોઅર લોઝ અને લોઅર હાઈઝ ના ફોર્મમાં હતું એ માર્કેટે એનો ટ્રેન્ડ ચેન્જ કરી નાખ્યો, રાઈટ? શું કર્યું માર્કેટ? અહીંયાથી બાઇંગ આપ્યું, પુલબેક લીધો, બાઇંગ આપ્યું, પછી પાછો માર્કેટે પુલબેક લીધો, પાછું બાઇંગ આપ્યું, પાછો પુલબેક ને પાછું બાઇંગ, રાઈટ? હવે શું જોવાનું છે કે આપણે એન્ટ્રી કઈ રીતના લઈ શકીએ. હવે માર્કેટે શું કર્યું છે, આની ઉપર કેન્ડલ ક્લોઝિંગ આપી દીધી છે, રાઈટ? આ સ્વિંગની ઉપર માર્કેટે કેન્ડલ ક્લોઝિંગ આપી દીધી છે, બે કેન્ડલ, એક કેન્ડલ આ અને બીજી કેન્ડલ આ. હવે તમારે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ નો વેઇટ કરવાનો છે. હવે માર્કેટ જ્યારે હાયર હાઈઝ અને હાયર લોઝમાં જતું હોય ત્યારે આપણે ટુ કેન્ડલ કઈ રીતના જોઈએ છીએ કે માર્કેટ આ હાયર હાઈઝ અને હાયર લોઝમાં જતું હોય તો આપણે બે રેડ કેન્ડલ જોશે. બે રેડ કેન્ડલ એવી જોશે કે જે આગળની પહેલી કેન્ડલ હોય એના વીકની નીચે બોડી ક્લોઝ હોવી જોઈએ, રાઈટ? એટલે કે આ એક વીક છે અને આ બીજી કેન્ડલ, રાઈટ? આવી રીતના કંઈક માર્કેટનું ફોર્મેશન જોશે અને આની આ વીકની નીચે બોડી ક્લોઝ જોશે. ઓકે, હવે શું થયું કે આ માર્કેટે ઉપરનો સ્વિંગ લઈ લીધો, બે કેન્ડલ ક્લોઝિંગ આપી દીધી. હવે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ ક્યાં છે? ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ અહીંયા નથી જોવો. આ એક કેન્ડલ છે, એની પછી આ કેન્ડલના વીકની નીચે બોડી ક્લોઝ નથી, એટલે આ ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ નથી, રાઈટ? હવે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ ક્યાં છે? અહીંયા છે, જોવો. આ એક કેન્ડલ છે, એની નીચે આ કેન્ડલની બોડી ક્લોઝ નથી, પણ આ કેન્ડલની નીચે આ કેન્ડલની બોડી ક્લોઝ છે, એટલે એનો નિયર બાય હાઈ આ થયો અને માર્કેટે અહીંયા સ્ટ્રક્ચરને બ્રેક કર્યું છે. હવે તમારે આ બધી મોમેન્ટમ જોવાની હતી, રાઈટ? હવે શું જોવાનું છે કે માર્કેટે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ આવ્યું, એનો નિયર બાય હાઈ ક્યાં લાગ્યો છે? અહીંયા લાગ્યો છે, રાઈટ? અહીંયા લાગ્યો છે. હવે આ સ્ટ્રક્ચર બ્રેક થવાનો તમારે વેઇટ કરવાનો નથી. હવે તમે જ્યાંથી લો માર્ક કરતા હતા, રાઈટ? માર્કેટે સ્ટ્રક્ચર અહીંયાથી ચેન્જ કર્યું છે, એનો અંદાજથી નાનામાં નાનો લો એટલે કે આ પ્રોટેક્ટેડ લો, ત્યાંથી તમારે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ આવ્યું હોય એનો હાઈ ત્યાં માર્ક કરવાનું છે. 0.5 નું લેવલ કાઢવાનું છે તમારે. આ 0.5 નું લેવલ કાઢ્યું તમે અને પછી તમારે અહીંયાથી લોંગ સાઈડની એન્ટ્રી પ્લાન કરવાની છે. ઓકે, અને આની નીચેનો એસએલ રાખવાનો છે. તમે નાના ટાઈમ ફ્રેમમાં એક ગ્રીન કેન્ડલ એંગલ ફિંગરિંગ કેન્ડલ લેશો તો તમને મળી જશે, ઇઝીલી મળી જશે. અને 1 જમ્પ 3 નો ટાર્ગેટ તમારે રાખવાનો છે, એટલે કે પહેલા સ્વિંગ નો ટાર્ગેટ તમારે
રાખવાનો છે. પેલો સ્વિંગ ડન થઈ ગયો અને થોડુંક ઉપર ગયો. ઓકે, અહીંયા સુધીનો ટાર્ગેટ આવી ગયો. હવે શું જોવાનું છે કે માર્કેટ કન્ટિન્યુઅસલી અપસાઇડના હાઈને બ્રેક કરે છે, એટલે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે. બીજી વાર તમારે શું કરવાનું છે, બીજી વાર તમારે આ સ્ટ્રક્ચર થી લઈને 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ ક્યાં આવ્યું, એક કેન્ડલ આ એનો હાઈ લેવાનો છે. રાઈટ, આ હાઈ લઈ લીધો. પછી શું થયું, તમારે 0.5 ના લેવલ ઉપર આવવાનો વેઇટ કરવાનો છે. રાઈટ, અહીંયા માર્કેટ આવ્યું 0.5 ના લેવલ ઉપર. હવે આ 0.5 નું લેવલની ઉપર માર્કેટ નીકળે ત્યારે તમારે લેવાની છે એન્ટ્રી, અને પછી માર્કેટમાં તમારે હોલ્ડ કરવાનો છે. પહેલો ટાર્ગેટ આ રહેશે અને અડધી ક્વોન્ટિટી તમારે ટ્રેલ કરવાની છે, અને આની જ નીચેનો એસેટ. હવે અહીંયા પણ 0.5 ના લેવલ ઉપર આવ્યું છે. માર્કેટે એક અપસાઇડ નું મોમેન્ટમ પણ બતાવ્યું છે, પણ અહીંયા તમારો રિસ્ક ફ્રી કટ થયો હશે. રાઈટ, જો તમને બતાવી દઉં કે અહીંયાથી તમે એન્ટ્રી લીધી હોત, આની નીચેનો સ્ટોપ લોસ કેટલાનો 52 પિપ્સ નો બને છે. રાઈટ, તો આ વીકમાં તમને એટલીસ્ટ 64 પિપ્સ આપી દીધા છે. ઓકે, આ એન્ટ્રી મેં પણ લીધી હતી અને મેં તમને બતાવી હતી પણ. ઓકે, અહીંયા મારો કોસ્ટ નો એસેલ ગયો હતો. પછી પાછી મારી રીએન્ટ્રી ક્યાં થઈ, અહીંયા થઈ. રાઈટ, પછી વેઇટ કરવાનો માર્કેટમાં. ઓકે, માર્કેટમાં વેઇટ કરવાનો, અને આ લેવલની ઉપર એક પોઝિટિવ અથવા તો એની બહાર નીકળે છે તો લઈ શકો છો, અને એસએલ આ ઝોનની નીચેનો જ રાખવાનો છે. ઓકે, પછી શું થયું, પછી માર્કેટે આ સ્વિંગ બ્રેક કરી નાખ્યો. હવે આ સ્વિંગ બ્રેક કરી નાખ્યા પછી તમારે આ લો થી લઈને 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ, એટલે કે આ કેન્ડલ અને આ કેન્ડલની વીકની નીચે બોડી ક્લોઝ છે. રાઈટ, એટલે આનો હાઈ લેવાનો છે. પાછું 0.5 નું લેવલ આવ્યું, 0.5 ના લેવલેથી પાછું તમારે શું કરવાનું છે, બાઇંગ કરવાનું છે. રાઈટ, હવે અહીંયા પણ એવું થયું હશે, પહેલી વાર તમારે અહીંયા ટ્રેડ એક્ટિવ થયો હશે, અને આ ઝોનની નીચેનો એસએલ રાખવાનો. ઓકે, આ ઝોનની નીચેનો એસએલ રાખશો તો એસએલ તો હિટ નથી કર્યું, ટીપી બહુ મસ્ત આપ્યો છે. ઓકે, 400 પીપ આજુબાજુનો ટીપી છે. આ ટ્રેડ પણ મેં લીધો હતો, અને કાલે ટેલિગ્રામ ચેનલમાં પણ આપ્યો હતો. ઓકે, આ ટ્રેડે 400 પીપ આપ્યા છે, અને હજુ મારી હાફ ક્વોન્ટિટી ક્યાંક બુક છે. ઓકે, હાફ ક્વોન્ટિટી બુક છે અને હાફ ટ્રેલ કરેલી છે કોસ્ટનો એસએલ રાખીને. અહીંયા આવશું તો અમારો કોસ્ટનો એસએલ કપાઈ જશે. મેં ઓલરેડી આમાંથી 350 યુએસડી તો બુક કરી દીધા છે. ઓકે, હવે વાત આવી કે આપણે સેલિંગ કઈ રીતના પકડવું. હવે આટલું બાઇંગ આવ્યું. રાઈટ, પછી માર્કેટ થોડુંક રિટ્રેસમેન્ટ લે. રાઈટ, હવે રિટ્રેસમેન્ટ માટે તમારે શું કરવાનું છે, તો માર્કેટ જ્યારે તમારે શું કરવાનું, એ પહેલા તો જ્યાંથી માર્કેટ રિજેક્ટ થયું હોય એ હાઈ માર્ક કરવાનો છે. રાઈટ, આ હાઈ માર્કેટ પછી તમારે ડાઉન સાઈડ નું બ્રેકઅપ સ્ટ્રક્ચર કઈ રીતના માર્કિંગ કરો છો. ડાઉન સાઈડ નું બ્રેકઅપ સ્ટ્રક્ચર ક્યાં આવ્યું. ઓકે, ચલો, ડાઉન સાઈડ ના બ્રેકઅપ સ્ટ્રક્ચરમાં તમારે અહીંયા રિવર્સ, આનું રિવર્સ, એટલે કે અહીંયા તમારે ગ્રીન કેન્ડલ જોશે, અને ઈ ગ્રીન કેન્ડલ ની ઉપર બોડી ક્લોઝ થશે. રાઈટ, આ ગ્રીન કેન્ડલ છે. હવે બીજી જે ગ્રીન કેન્ડલ બનશે એ આ વીકની ઉપર બોડી ક્લોઝ થશે. આ વીકની ઉપર બોડી ક્લોઝ આપી હવે તમારે શું જોવાનું છે કે આ સ્વિંગ બ્રેક કરે પછી માર્કેટનું બ્રેકઅપ સ્ટ્રક્ચર થાય છે. હવે અહીંયા એક હાઈ માર્યો માર્કેટે. રાઈટ, આ હાઈ માર્કેટનો પ્રોટેક્ટેડ હાઈ છે. હવે શું જોવાનું છે કે માર્કેટમાં 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ ક્યાંથી આવ્યું, શું કામ એમ જોવાનું છે કે માર્કેટે બાઇંગ સારું એવું આપી દીધું. હવે માર્કેટ રિટ્રેસ થશે, એટલે તમારે રિટ્રેસ મૂવ કઈ રીતના કેપ્ચર કરવો એ તમને શીખવાડું છું. રાઈટ, હવે શું આવ્યું કે અહીંયા માર્કેટે 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ આપ્યું. આ ગ્રીન કેન્ડલ અને આ ગ્રીન કેન્ડલની ઉપર બોડી ક્લોઝ છે. રાઈટ, હવે આ કેન્ડલના લોને તમારે માર્ક કરવાનો છે. શું કરવાનું છે, માર્ક કરવાનો છે. રાઈટ, હવે આ કેન્ડલનો લો બ્રેક થાય પછી શું કરવાનું છે, બ્રેક થઈ જાય ત્યાં સુધી વેઇટ કરવાનો છે. જો બ્રેક થઈ જાય, આ બ્રેક થઈ ગયો પછી શું કરવાનું છે કે જે હાઈ લાગ્યો હોય ત્યાંથી લઈને આ બ્રેક થયા પછીનો લો. ઓકે, એટલે કે આ લો હશે કે આ રેડ કેન્ડલે માર્કેટે બોડી ક્લોઝ આપી છે, અને આ રેડ કેન્ડલે અહીંયા ક્લોઝિંગ આપ્યું છે. રાઈટ, પછી 0.5 નું લેવલ જ્યાં આવે ત્યાંથી તમારે સેલિંગ બાજુની એન્ટ્રી લેવાની છે. ઓકે, આ સેલિંગ બાજુની એન્ટ્રી લેવાની છે. આની ઉપરનો પણ એકચ્યુઅલી સ્ટોપ લોસ બને છે, પણ આની ઉપર તો નહીં, પણ ઝોનની ઉપર રાખી શકો છો. ઓકે, જેથી તમારો સ્ટોપ લોસ હાફ થઈ જશે અને સારું એવું મોમેન્ટમ કેપ્ચર કરી શકે. હવે રિટ્રેસ મૂવ હોય ત્યારે તમારે પહેલો ટાર્ગેટ કયો રાખવો. રિટ્રેસ મૂવમાં પહેલો ટાર્ગેટ તમારે રાખવાનો કે આ જે બાઇંગ આવ્યું છે એનું 0.5 નું લેવલ, એટલે કે આ લેવલ. ઓકે, અહીંયા સુધીનું તમારે ફર્સ્ટ ટાર્ગેટ રાખવાનો. આ તમારો 1/3 નો ટાર્ગેટ થયો, અને પછી તમે આ લેગ સુધીનો ટાર્ગેટ રાખી શકો છો. આ લેગ એટલે 400 પીપનું જેટલું બાઇંગ આવ્યું છે એટલું પણ તૂટી શકે છે માર્કેટ. ઓકે, હાફ ક્વોન્ટિટી તમે અહીંયા સુધી રાખી શકો છો. તો મિત્રો, આવી જ રીતના માર્કેટમાં ફિબોનાચી ટૂલનો યુઝ કરીને
ઇઝીલી ટ્રેડ મળે છે. ઓકે, આપણે સપ્લાય, ડિમાન્ડ અને ફિબોનાચી આ 3 વસ્તુ યુઝ કરીને બહુ સારા એવા પ્રોફિટેબલ બની શકીએ છીએ. જો એને સારી રીતે અને સરખી જગ્યાએ યુઝ કરો તો બહુ મસ્ત સેટઅપ છે. તમે આને શીખો, અને આપણી ફોરેક્સ લર્નિંગ સિરીઝ બહુ સારી એવી છે, તમને સારું એવું નોલેજ પ્રોવાઈડ કરાવી શકે છે, અને તમે ખુદની રીતે પણ એક સ્ટ્રેટેજી બનાવી શકો છો. ઓકે, આ મેં મારી ખુદની રીતે બનાવેલી છે, આ કોઈની કોપી કરેલી સ્ટ્રેટેજી નથી. એટલે મિત્રો તમને કહું છું કે તમે શીખો ખાલી. આ મેં તમને એક્ઝામ્પલ સહિત શીખવાડ્યું છે, આવી રીતના મેં કોઈ દી શીખવાડ્યું નથી એક્ઝામ્પલ સહિત. એટલા જ માટે તમને કહું છું કે તમે ફોરેક્સ લર્નિંગ સિરીઝ અટેન્ડ કરો, બહુ સારા એવો વિડીયો આવતા રહેશે. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો સરસ મજાની એક કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા જજો. ઓકે, અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.